ચાલો નમસ્કાર મિત્રો, હું છું અનાભાઈ. મારા નવા વિડીયોમાં આપ બધાનું દર્શકનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાડીએ જઈને અહીંયા વાસરું એ સરસ લીલા ઘાસમાં સરે છે, બહુ મસ્ત મજાના. અને આજે વાડીએ કેટલાય દિવસથી ગયા નથી એટલે જવાનું છે. અને સિંગનું વાવેતર છે. કઈ રીતનું વાવેતર ઉગ્યું, સિંગ ઉગી કે આજ 10 દિવસથી વરસાદ શરૂ છે, તો વરસાદનું કયા હાલ છે એ બધું જોવા જાણવા માટે જવું છે. અને જંગલમાંથી રસ્તો છે, અઘરો છે, આપણે જઈએ તો જો આ રીતે આ નેળ છે અને આમાં બધે પાણી ભરાઈ ગયેલા છે, બરાબર. આ વાડ છે અને આપણે ગાડી થોડે ખુદી જશે પછી તો બધું જંગલ જ આવશે, એ બધું દેખાડવાનું છે. ચાલો મિત્રો, આપણે જો આવી રીતે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, કપાસ વાવેલો છે. અને આ જો પાણીનો નિહાર કર્યો ગટરની અંદર, આમ જતું રહે બંધારામાં. અહીંથી આપણે હાલવાનો રસ્તો છે અને ધીરે ધીરે આમાંથી નીકળી જાય. રસ્તાના બહુ વાંધા છે અહીંયા જવા માટે. જુઓ મિત્રો, જંગલ આવી ગયું. હવે આપણે જંગલમાંથી આ રીતે કેળો છે. હજી અહીંથી 2-2.5 કિલોમીટર જેવું થાય. અહીંથી હાલીને જવું પડે, કારણ કે અહીંયા મોટરસાઇકલ વટાડવાનો રસ્તો છે નહીં. આ એક રસ્તો જંગલવાળા બનાવે છે એટલે ત્યાં ટ્રેક્ટર હાલી શકે. જુઓ મિત્રો, જંગલમાં લાંબા એટલે કુંવારપાઠા સેનામાં બધે. જુઓ મિત્રો, આમાં લાંબા એટલે કુંવારપાઠા, બાવળ ને આવું બધું ભાઈ રસ્તામાં આવે. અને વાડી હવે થોડી દૂર રહી છે, આપણે હમણાં પહોંચી જાઉં પછી તમને વાડીનો બધો નજારો અને સિંગ વાવી છે, કઈ રીતની સિંગ છે એ બધું જણાવવાનું છે. હાલો, આપણે ખેતર પોગી જશે બારાવાળા. અને અહીંયા આપણે નાળિયેરીના રોપા પોશાક જેવા સોંપ્યા છે અને હજી થોડાક બાકી છે, એ સોંપવાના છે. તો સિંગ તો સારી થઈ ગઈ ને કાંઈ રોજડા બોજડા આવેલા નથી, કારણ કે સાઈડમાં આપણે ઝાડું બાંધેલી છે. જુઓ, આ અમે છે ને આ ઝાડ છે, ઝાડ અને ઝટકા, એટલે હજી સુધી કંઈ આવ્યું નથી. પણ અહીંયા અઘરું કામ છે મિત્રો, કારણ કે આ છે ને આમાં રોજડા એકવાર આવી જાય ને આ સિંગ ખાઈ જાય ને, આ સિંગ વાવીને 4થી વરસાદ બંધ નહીં થઈ જવો. આમાં ખડ થઈ ગયું. હવે આ વરસાદ જાય તો લઈ શકાય, આવું બધું ખડ થઈ ગયું. અને આ સિંગ થાય નહીં, ખડ કાઢી તો જ મેળાવે. બાકી જો મિત્રો, અહીંયા કંઈક આવેલું લાગે જનાવર. કોયરો હે મિત્રો એની અંદર. જો હતી કોયરો. કોયરાને તો ઓળખો ને, કવડું મોટું બારું પડ્યું. હવે આને શું કરવાનું? ઘો બેઠી છે, આપણે બૂરી દેવું છે આમનું. સિંગને છે ને ઘણી નુકસાની કરી.
ચાલો મિત્રો, આપણે બહારે જઈને આવ્યા છીએ બારાવાળી વાડીએ. સિંગ વાવેલી જ્યાં હોય અને રોજડાનો બહુ જ ત્રાસ હોય ત્યાં, પરંતુ હજી કાંઈ નુકસાની કરી નથી. આપણે થોડુંક સોળા અને ગુવારને એવું બકાલું કર્યું હતું આમ ખેતરના શેઢોમાં. એ નીતિને આવતા રહ્યા અને હવે થોડી વારમાં આપણે ગામડે પહોંચી જાઉં, એટલે કે ગામમાં ઘરે. તો આપણે જઈએ છીએ શેઠે, અને મિત્રો આ વાડીઓમાં આવી રીતે શેઢામાંથી જવું પડે ને વરસાદ ખૂબ જ હોય જવો. તો હવે આપણે હમણાં મિત્રો છે ને જ્યાં વિડીયા બનાવવા નીકળાતું નથી વરસાદને કારણે, એટલે તમને નવો કોઈ વ્યૂ હમણાં બતાવવાનો નથી મળતો જ તે, એટલે મિત્રો માફ કરજો. અને જ્યારે તડકો કે આ વરસાદ વિરામ લેશે ને ત્યાં પાછું ખેતી કામ જાગશે. એટલે ખેતી મેં કરેલી છે 2-3 ખેતરમાં, એટલે ત્યારે પણ રજા હોય ત્યારે જઈશું અને તમને કંઈક નવો નજારો બતાવીશું. તો અત્યારે મિત્રો આ વિડીયો પૂરો કરીએ, અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. નમસ્કાર.